હજી આને 10-15 દી વયા જશે. હે રામે રામ ડાયરાને રામ રામ. કેમ છે ડાયરો? મોજમાં? બસ વાલા મોજમાં રહેવું હો. અને આજે જો મસ્ત મજાની વરાપ થઈ ગઈ છે. રોજ વરસાદ ચાલુ રહેતો હો ની જગ્યાએ જ વરાપ સારી છે હો. કેમ કે સિંગમાં થોડુંક જામી ગયું છે. એટલું બધું બહુ નથી પણ છે થોડુંક. તોય જામ્યું ખડત કહેવાય ને. જો તો હવે વરાપ નીકળે છે તો હું કોઈ દાંતડી લઈને વયા જઈએ પારવા. ભલે 2:30 વાગ્યા પણ તડક્યો છે નહીં. જે ઓછું થાય એટલી પારીવાળી છે અને સિંગે થોડીક પારવી છે. બસ પોળાની તૈયારી છે હવે ટૂંક સમયમાં. જોવા 15 દી ઓળા પધારો ઓળા ખાવા. જો એટલી અહીં શીકુડી સુધી સિંગ પરાઈ ગઈ છે. લીંબુડી સુધી ઓલ ક્યાં બાકી છે. તો હળવું ધીરે ધીરે કરી દેવી ચાલુ પારવાનું. ઉકારો તો આમાંય છે હો. જો ઉકાય તો છે અમુક. હાલો દાંતડે ગતે લઈએ. અને પછી તો વરાપ હારી નીકળી ગઈ એટલે પારવા જવાનું બંધ રાખ્યું. કેમ કે 8-10 દીથા વરાપ નીકળ્યા છે હારી. એટલે હું કહું મારે પારવા આવવું નથી, તમે પાર્યા કરો અને હું જોડ દઉં હાથી કહું. બરોબર ને? હું તમે જે પરાય હળવું પારો હળવું હાથી આંખું હું કહું. જો કેવો ફર્સ્ટ ક્લાસ માં પડતી જાય. જો જો આ આંક્યા વગરનું છે અને આંકેલું છે. જો કેમ ફર્સ્ટ ક્લાસ પાંહ પડતી જાય એટલે વરાપ હારામ હારી છે. એટલે હું કહું હું હાથી આંકું અને તમે હું કહું સિંગ જે પરાય હળવું પારો કહું. બાકી આ શ્રાવણ મહિનો છે એટલે રજાય બહુ આવે અમારે. રક્ષાબંધન છે, પછી નાગ પાંચમ છે, બળો સોચ છે, પછી સૈઠને દી હાથી હાલે, પછી હાથમ આઠમ 2 દી ન હાલે, ભાદરવી. એટલે અમાહને તો ફરજિયાત અમારે રજા હોય જ તે બળદિયાને. વાવણી થઈ ગઈ તો અમાહને દી અમે બળદિયા જોડવી નહીં કે ગમે એવું હાથી આંકવાનું હોય. પણ અમાહને દી અમે અમારી વાત કરીએ, અમાહ પાળીએ અમે બળદિયા માટે. અમાહને દી સ્પેશિયલ બળદિયાને રજા. વાવણી થઈ ગઈ હોય તોય રજા. અમારી વાત કરીએ અમારા ગામ રામગઢ. અમારે રામગઢ ગામમાં બધાય અમાહ પાળે વાર પરબ. તેથી બળદિયાઓને રજા હોય. તે હું કહું પાછી કાલે આવશે રજા હાથમની. તે બપોર પછી હું કહું હાલો આંકી નાખું. હું કહું વાર તો લાગશે નહીં કહું. બરાબર ને? જો 3જા ભાગનું આંક્યું છે. એલા ના 3 ભાગનું બાકી છે પણ હમણાં હાલી જાય. 3 ભાગનું બાકી છે. વાર નહીં લાગે. બરાબર જુઓ કેવી મસ્તીની છે. તો જુઓ કેમ બળદિયાની હાલ જુઓ કેમ હાલી આવે. હવે ને 2 એક હરખા. આંકડો નહીં કરવાનો કાંઈ નહીં હો. જોઈ જા ના હાજે 35-40 વીઘામાં હાલી જાય બળદ. ને જો વાર તો લાગશે થોડી. આવી ગયો છે ને કાલે રજા છે બળદિયાને. વહેલા મોડું
થાય કે કલાક થાય તો આંકી નાખવું છે કેમ કે કાલે હાતમની રજા છે તમારે હાતમ વાળે અને જુઓ એટલી હાંકવાનું રહી ગયું હાથી કેમ કે આજ હાતમ છે એટલે હાતમને દી એમની બળદ અમારે રજા હોય કાલ પાછા હાલ છે પછી રક્ષાબંધનની રજા આવશે પછી રક્ષાબંધન પછી સોચ પાછમ સોચને દી હાથી હાલ છે હાથમ આઠમ એ અમાહને દી અમાહની તો આમથી રજા હોય મારા બળદને જવો એટલું રહી ગયું છે 2 વીઘા જો ઉગાવો કેવો છે જો ખડનો છે ને હાથી સિવાય ખૂટે એમ નથી ખડ અને આ સિંગ આવી ગઈ ને અખ્તર આવી ગઈ થોડીક પંદર દિનનો ફરક છે પણ મને બે હવા ગોંગડા 8 દીમાં સિંગ તૈયાર થઈ જાય આ છોડવા આપણે ખેંચી જોયું કેવો છે એમ જોઈ લો કેમ છે હે આવું છે જુઓ ઓળા થઈ ગયા એવું લાગે તમને કેમ લાગે ફૂકાય ને એટલે ક્યાં હો છોડવો તો હજી લગભગ એમની થોડાક દી આમ નામ હજી આને 10-15 દી વયા જશે દસ 15 દી પછી ઓળા કમ્પ્લીટ થાય પછી આવજો પાછા ખાવા ઓળા આવો આવતા જ નથી હાથ રાખો ના એને જ પાડતા ના આવતા નથી ખરેખર આવો વાડિયા આવો ચા પાણી પીવા ઓળા ખાવા હો